આટલાવ તાલુકાના બિલવાડ ગામે એક સંતપુરા પ્રાથમિક શાળામાં અગાઉ ચાલુ સ્કૂલે સીલિંગ તૂટવાની ઘટના બની ગઈ છે। આ અંગે બનાવને બીજા કદાચ સિરિયસલી ન લે, પરંતુ જેનું બાળક આ સ્કૂલમાં ભણતું હોય, કોઈ ઘટના બને તો તેની શું હાલત થાય। જે પ્રાથમિક શાળા છે તેના સળિયા પણ બહાર નીકળી ગયા છે, વરંડાના ઠેકાણા પણ નથી। પ્રાથમિક શાળામાં કોઈ બિનકાળજીને લઈને કંઈ પણ ઘટના બને તો કોણ જવાબદાર રહેશે? ઘણી બધી અરજીઓ કરવા છતાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતે અનેકવાર અરજીઓ કરવા છતાં કોઈ અરજીનો જવાબ મળતો નથી। પ્રાથમિક શાળાના જે બેન છે તેમનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર મરી ગયા છે। બીજા પણ એક સાહેબ છે, તેમનું કહેવું પણ એવું જ છે। આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે તે આગળ જોવાનું બાકી રહ્યું।